हेलो गाइस, जय श्री कृष्ण, जय माताजी। स्वागत है बधाईનું મારી ચેનલ વંદનાજી કિચનમાં। આજે હું લઈને આવી છું દાળ ઢોકળીની રેસીપી। તમને દાળ ઢોકળીની રેસીપી ગમે તો નવા આવ્યા હોય સબસ્ક્રાઇબ કરી લેજો, એટલે કે અવનવી રેસીપી જોવા મળશે સૌથી પહેલા મારી ચેનલમાં। આપણે એક મોટું બાઉલ લીધું છે, એમાં આપણે દાળો ભેગી કરશું બધી। આ આપણે તુરની દાળ લીધી છે, 2 મુઠ્ઠી મેં તુરની દાળ લીધી છે। અને મેજરમેન્ટના માપથી માપો તો આ એક ડીશ દાળ છે આપણે તુરની। 2 મુઠ્ઠી મૈસૂરની દાળ લીધી છે, મેજરમેન્ટના માપથી માપી એટલે કે એક ડીશ લીધી છે। તુરની દાળ લીધી છે એટલી જ મેં મૈસૂરની દાળ લીધી છે। ચણાની દાળ છે એને મેં 2 થી 3 કલાક પલાળી રાખી હતી ગાઈઝ। આ દાળ પણ મેં એક જ મુઠ્ઠી લીધી છે ગાઈઝ। ચણાની દાળ બફાશે એટલે ઘટ થઈ જશે, એટલે હું એક જ મુઠ્ઠી દાળ એડ કરું છું। આમાં તમે જેટલી દાળ એડ કરી હોય એટલી એડ કરી શકો છો। આમાં મેં 3 દાળ એડ કરી છે, તુર, મૈસૂર અને ચણાની। ને આપણે મઠડી સિંગ લીધી છે એક ડીશ। આ રીતની મઠડી સિંગ ખૂબ જ ખાવામાં ટેસ્ટી અને મીઠી લાગે છે ફ્રેન્ડ, હોય તો જરૂરથી એડ કરજો ફ્રેન્ડ। આ બધી વસ્તુ આપણે ધોઈ લેશું, 1 કળશો પાણી એડ કરી ને આપણે આ રીતે ધોઈ લેવાની ગાઈસ। દાળો આપણી સરસ ધોવાઈ ગઈ છે। કુકરમાં આપણે 2 કળશા પાણી એડ કરીશું, ધોયેલી દાળો એડ કરીશું। અડધી ચમચી હળદર એડ કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, 1 પાવડું તેલ એડ કરીશું। આ રીતે તેલ એડ કરવાથી દાળ આપણી ઉભરાતી નથી। બધું આપણે મિક્સ કરી દેશું। કુકરનું ઢાંકણ બંધ કરી 4 થી 5 વિસલ આપણે કરી લેશું। ગેસ ઓન કરી કુકર મૂકીશું ગેસ ઉપર। દાળ સડે ત્યાં સુધીમાં આપણે ઢોકળીનો લોટ બાંધી લેશું ને આગળ બીજી પ્રોસેસ ચાલુ રાખીશું। સૂકલ આંબલી લીધી છે 1 ચમચી જેટલી, 1 થી 1.5 ચમચી જેટલો આપણે ગોળ લીધો છે। આને આપણે પાણી નાખી અને ઉકળવા મૂકી દઈશું ગાઈઝ। આ રીતે તમે આંબલીની પ્યોરી એડ કરશો, દાળ ઢોકળી ખૂબ જ ટેસ્ટી બનશે ગાઈઝ। આ રીતે જરૂરથી એડ કરજો। રોટલીનો ઝીણો લોટ લીધો છે આપણે ઢોકળી બનાવવા। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, અડધી ચમચી હળદર એડ કરીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું। આપણે કસૂરી મેથીને પલાળી દીધી હતી 1 થી 2 મિનિટ માટે, એ એડ કરીશું। આ રીતે મેથી એડ કરીશું એટલે ઢોકળીમાં દેખાવ ખૂબ જ સરસ આવે છે। ખાવણી લેશું, એમાં આપણે આજમા લીધા છે અડધી ચમચી, એ એડ કરીશું। 1 મરચું લીધું છે એને આ રીતે આપણે કટ કરી લીધું છે, એ એડ કરીશું ગાઈઝ। નાનો એવો આપણે આદુનો ટુકડો લીધો છે, એ પણ આપણે એડ કરીશું। ખાંડીને આપણે પેસ્ટ બનાવી લીધી છે, આ રીતે આપણે અજમા એડ કરીશું એટલે ખાધું હોય એ બધું પચી જાય છે। જે કોઈને પેટની તકલીફ રહેતી હોય એને સપટી અજમાનું સેવન રોજે કરવું। આ પેસ્ટ આપણે લોટમાં એડ કરી દેશું। લોટમાં આપણે મોણ દેવા 1.5 પાવડું તેલ એડ કરીશું। બધું મિક્સ કરીને આપણે રોટલી જેવો લોટ બાંધી લેશું। થોડું થોડું પાણી એડ કરતા જશું અને આપણે લોટ બાંધી લેશું। લોટ બંધાઈ ગયો છે, લોટને આપણે કોણવી લેશું। થોડી વાર ઢાંકીને બાજુમાં મૂકી દેશું। હવે આપણી દાળ સડી ગઈ છે, એ ચેક કરી લેશું। દાળ આપણી મસ્ત સડી ગઈ છે। આમાં આપણે બ્લેન્ડર ગાઈસ નથી ફેરવવાનું, નહીતર આપણા સિંગના દાણા પણ ભૂકો થઈ જશે। આપણે આમાં ઝેણી ફેરવી દેશું। 1 આપણે ટમેટું ઝીણું સુધારીને એડ કરીશું। આપણે ગોળ અને આંબલીની પ્યોરી બનાવી હતી એ એડ કરીશું। આ રીતે ગળ આંબલીની પ્યોરી એડ કરીશું એટલે ખૂબ જ ટેસ્ટી લાગે છે જમવામાં દાળ ઢોકળી। આદુ મરચાંની આપણે પેસ્ટ બનાવી છે એ ઉમેરીશું। 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું, 1 ચમચી લાલ ચટણી ઉમેરીશું। જેવું તીખું ખાતા હોય એ પ્રમાણમાં તમે ચટણી ઉમેરી શકો છો। 2 કળશા પાણી એડ કરીશું। હવે આપણે ઝેણી ફેરવી દેશું દાળમાં, એટલે બધો મસાલો મિક્સ થઈ જશે। આ રીતે ઝેવણી ફેરવી દેવી ગાઈસ, બ્લેન્ડર આમાં ના ફેરવતા।
પાણી એડ કર્યું છે। જરૂર મુજબ તમે ગાઈસ પાણી એડ કરજો। આ રીતનું મેં આસું રાખ્યું છે। દાળ આસી જ રાખવાની, પાકશે એટલે ઘટ થઈ જશે। ગેસ ઓન કરી પકવવા મૂકીશું દાળ પાકે ત્યાં સુધીમાં આપણે લોટ પૂણવી અને આની ઢોકળી બનાવી લેશું ગાઈસ। થોડોક લોટ લઈ અને લુવો વાળી લેશું। રોટલીની સાઈઝનો આપણે લુવો લેશું। મીડિયમ જાડી રોટલી વણી લેશું। રોટલી કરતાં જરીક જાડી રાખવાની। રોટલી આપણે રેગ્યુલર વણતા હોઈએ, પાતળી વણતા હોય એના કરતાં આપણે જરીક જાડી રાખીશું। ગાઈસ રોટલી વણી લીધી છે અને આટલી મેં જાડી રાખી છે। સકોડીથી આપણે કટ લગાવી લેશું ઢોકળીના। જે સાઈઝમાં તમારે કટ લગાવવા હોય એ સાઈઝમાં તમે લગાવી શકો છો। મીડિયમ સાઈઝમાં કટ લગાવી લીધા છે। બધી આપણે એક પ્લેટમાં લઈ લેશું ઢોકળી। બધી ઢોકળી હું આ રીતની વણી લઈશ। દાળ આપણી ઉકળી ગઈ છે। હવે આપણે વઘાર કરીશું। વઘાર કરવા માટે પેન લીધું છે। પેનમાં મેં 2 પાવડા તેલ એડ કર્યું છે। તેલ ગરમ થઈ જાય એટલે તીખા અને લવંગ લીધા છે એ એડ કરીશું। 1 ચમચી રાઈ એડ કરીશું। તમાલપત્ર અને 2 મરચી એડ કરીશું। ચપટી હિંગ એડ કરીશું। મીઠો લીમડો એડ કરીશું। મીઠો લીમડો એડ કર્યા બાદ તરત જ દાળમાં એડ કરી દેવો વઘાર। તરત વઘાર એડ કરવાથી સુગંધ મસ્તીની આવે છે મીઠા લીમડાની અને દાળમાં પણ મસ્તીનું ફ્લેવર બેસી જાય છે મીઠા લીમડાનું। વઘાર કરી અને ડીશ તરત જ ઢાંકી દેવી। દાળ ઉકળે છે, આપણે ઢોકળી એડ કરી દેશું। બધી ઢોકળી એડ કરી અને આપણે ચલાવતા રહીશું 2 મિનિટ, એટલે બધી ઢોકળી આપણી સૂટી પડી જશે। આપણે કુકર બંધ કરી અને ઢોકળી નથી પકવવાની, આપણે આ રીતે ખુલ્લું કુકર રાખીને જ માથે ડીશ ઢાંકી દેશું એટલે ઢોકળી આપણી પાકી જશે। અટાણે બધી ઢોકળી ઉપર છે સડશે એટલે બધી ઢોકળી આ રીતે નીચે બેસી જાય છે। ગાઈઝ આ આપણું સડી ગઈ ઢોકળી એનું નિશાન છે। નીચે બેસી જાય એટલે ગાઈઝ સમજી લેવું ઢોકળી સડી ગઈ છે। આપણે ચેક કરવાની કોઈ જરૂર નથી। એક પ્લેટમાં સર્વ કરીશું। ઉપરથી આપણે ધાણા એડ કરીશું। જુઓ ગાઈઝ જોતા જ ખાવાનું મન થાય એવી દાળ ઢોકળી તૈયાર છે। દાળ ઢોકળીની રેસીપી કેવી લાગી કમેન્ટમાં કહેજો ગાઈઝ। રેસીપી ગમી હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં ગાઈઝ।